નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। સંસદનું બજેટ સત્ર આજથી બંને ગૃહોના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિના સંબોધનથી સત્રની થશે શરૂઆત। આજે જ રજૂ થશે આર્થિક સમીક્ષા, આવતીકાલે સામાન્ય બજેટ। સંસદના અંદાજપત્રનું કામકાજ સાર્થક રીતે ચલાવવા માટે વિપક્ષનો સહકાર માંગવા સરકારે બોલાવી બેઠક। લોકસભા અધ્યક્ષે પણ બેઠક બોલાવી તમામ પક્ષોને સંસદના સુચારુ સંચાલન માટે માંગી ખાતરી। કિંગફિશર એરલાઇન્સના ભાગેડુ વિજય માલ્યાને લઈ કોંગ્રેસને ઘેરતી ભાજપા। માલ્યાને મળેલા બેંકોના ધિરાણમાં કોંગ્રેસના કેટલાક મોટા માથાની ભૂમિકા અંગે સવાલ કરતા સંબિત પાત્રા। વેપારીઓના હિતમાં સરકારનો નિર્ણય। 1 ફેબ્રુઆરીથી ચાલુ ખાતામાંથી ઉપાડની મર્યાદા હટાવાઈ। એટીએમમાંથી હવે ઉપાડી શકાશે એક જ સમયે 24,000 રૂપિયા। જોકે બચત ખાતામાંથી સાપ્તાહિક 24,000ના ઉપાડની મર્યાદા યથાવત। દેશની કેટલીક પસંદગીયુક્ત ખાસ પોસ્ટ ઓફિસ કરશે બેંકનું કામ। 650 જેટલી પોસ્ટ પેમેન્ટ બેંક ખોલવા આરબીઆઈએ આપેલી મંજૂરી બાદ આજથી અમલી બની યોજના। ગુજરાતમાં ટૂંકમાં જ અમદાવાદ અને ભરૂચ ખાતે થશે નવી પેમેન્ટ બ્રાન્ચ। 1 લાખ સુધીની ડિપોઝિટ કરી શકશે ગ્રાહકો। મિશન 2017ની તૈયારી રૂપે ભાજપા દ્વારા જિલ્લે જિલ્લે યોજાઈ રહેલી કારોબારી હેઠળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક। રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકરોને કરી અપીલ। જોઈએ સમાચાર વિગતવાર। સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બંને સદનના સંયુક્ત સત્રને આજે સંબોધન કરશે। સત્રના પ્રથમ દિવસે આર્થિક સર્વેક્ષણ પણ સદનમાં રજૂ કરાશે। આ વખતે રેલવે બજેટ અલગથી રજૂ નહીં થાય। 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા સામાન્ય બજેટમાં જ રેલવે બજેટનો સમાવેશ કરાશે। સરકારે આ વર્ષે બજેટ વહેલું રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી નાણાકીય વર્ષ સમાપ્ત થવા સુધી બજેટ સંબંધી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય। બજેટ સત્રનો પહેલો તબક્કો 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણીને કારણે ઘટાડી દેવાયો છે। 31 જાન્યુઆરીથી લઈને 9 ફેબ્રુઆરી સુધી સંસદમાં 8 બેઠકો મળશે। 10 ફેબ્રુઆરીથી લઈને 8 માર્ચ સુધી બંને સદનમાં 1 મહિનાનો વિરામ રહેશે, જેથી મંત્રાલયો સંબંધિત સ્થાયી સમિતિ મંત્રાલયો અને વિભાગોની માંગ પર વિચાર કરી શકે અને પોતાનો રિપોર્ટ તૈયાર કરી શકે। સંસદ સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 12 એપ્રિલ સુધી ચાલશે। બજેટ સત્ર દરમિયાન સામાન્ય બજેટ રજૂ કરવાની સાથે 34 વિધેયકો પર ચર્ચા વિચારણા અને તેમને પસાર કરવા માટે પણ સદનમાં મૂકવામાં આવશે। સંસદના અંદાજપત્ર સત્રનું કામકાજ સાર્થક રીતે ચાલે તેવો સહકાર વિરોધ પક્ષ પાસેથી હાંસલ કરવા માટે સરકારે ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી। આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સંસદ એક મહાપંચાયત છે, જ્યાં સરકાર નિયમાનુસાર બધા મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે। એમણે લોકતાંત્રિક મર્યાદા કેળવી વિપક્ષનો સહકાર પણ માંગ્યો હતો। સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે બેઠકને મહત્વપૂર્ણ જણાવતા સફળ ગણાવી તો કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે સરકારને 5 ચૂંટણીગ્રસ્ત રાજ્યોમાં કોઈ નવી જાહેરાત ન કરવા જણાવ્યું હતું। सर्वदलीय बैठक बहुत ही यशस्वी रहा। सभी पार्टी, खास करके विपक्ष, सबका एक ही राय था, हाउस चलना चाहिए, सदन चलना चाहिए। माननीय प्रधानमंत्री नरेंद्र भाई जी ने इस सर्वदलीय बैठक में कहा, ये महापंचायत है और सरकार बहस चाहती है, चर्चा चाहती है। लोकतंत्र बरकरार रहना चाहिए और प्रजातंत्र चलना चाहिए, तो हम बहस चाहते हैं, चर्चा चाहते हैं। हमने अब सरकार को कहा कि ऐसा कोई भी बजट में वो चीज न लाएं जिससे लेवल प्लेइंग फील्ड में असर पड़े। कोई ऐसा कंसेशन नहीं लाएं जिसको सरकार को, जो भारतीय जनता पार्टी, उसको लाभ हो जाए और अपोजिशन का फायदा हो जाए। ये हमने बताया है।
સરકારની બેઠક બાદ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને પણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્પીકરે તમામ પક્ષો પાસે સંસદને સુચારુ રૂપથી ચલાવવા માટે સહયોગ માંગ્યો. આ ઉપરાંત તેમણે કહ્યું કે બજેટ સત્રમાં બજેટ સિવાય વિમુદ્રીકરણ અને અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. સાથે જ સાંસદોએ 19 થી 25 કલાક સુધી બેસી ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોએ હાજરી આપી હતી. एक बात सबने मिलकर के आज तो कम से कम स्वीकार की है कि हम थोड़े से ज्यादा 19 घंटे चर्चा के लिए मिल रहे हैं. देर तक बैठकर भी हम उस 19 को 25 भी कर सकते हैं, बैठेंगे, लेकिन चर्चा होगी. सभी लोग चर्चा करना चाहते हैं. કિંગફિશર એરલાઇન્સના માલિક અને ભાગેડુ એવા વિજય માલ્યાના કોંગ્રેસ પાર્ટી સાથેના કેટલીક ચેનલો દ્વારા કરાયેલા ખુલાસા મામલે ભાજપે કોંગ્રેસને ઘેરતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પાસે જવાબ માંગ્યો હતો. ચેનલો દ્વારા વિજય માલ્યાની કંપનીને બેંકો તરફથી મળેલા ધિરાણ મામલે કોંગ્રેસના કેટલાક મોટા માથાઓની ભૂમિકા અંગે ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. આ અંગે ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. વેપારીઓ માટે આનંદના સમાચાર છે. 1 ફેબ્રુઆરીથી કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતામાંથી નાણાં ઉપાડની મર્યાદા સમાપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધી આ મર્યાદા સાપ્તાહિક 1 લાખની હતી. એટીએમમાંથી હવે એક જ સમયે 24,000 રૂપિયા ઉપાડી શકાશે. જોકે બચત ખાતામાંથી સાપ્તાહિક 24,000 ઉપાડવાની મર્યાદા યથાવત રખાઈ છે. દેશમાં રાંચી તથા રાયપુર ખાતે ગઈકાલે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરવામાં આવી છે. આરબીઆઈએ દેશમાં 650 જેટલી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરવા મંજૂરી આપ્યા બાદ આજથી આ યોજના અમલી બની છે. નાણામંત્રી અરુણ જેટલી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી મનોજ સિંહાએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ બંને કેન્દ્રોને લોકો માટે ખુલ્લા મૂક્યા હતા. શ્રી જેટલીએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2017 સુધીમાં તમામ 650 શાખાઓ કાર્યરત થઈ જશે. પોસ્ટલ પેમેન્ટ બેંક યોજના હેઠળ ગુજરાતમાં અમદાવાદ તથા ભરૂચ ખાતે આ નવી બેંકો શરૂ થશે, જેમાં ખાતેદાર 1 લાખ સુધી ડિપોઝિટ કરી શકશે. જોકે આ બેંકોને ધિરાણની સત્તા નહીં હોય. આ બેંકો કોમર્શિયલ બેંકથી અલગ રહેશે. હાલ પોસ્ટ ઓફિસમાં જૂના ખાતેદારો આ નવી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં પોતાના ખાતાને બદલી શકશે. હાલ પોસ્ટ ઓફિસ દ્વારા એટીએમ તથા કોર બેન્કિંગની સુવિધા આપશે, તેમજ જૂની સુવિધા ચાલુ રહેશે. પરંતુ ગ્રાહકોને વધુ નવી સારી સુવિધા મળશે, જેનો લાભ ટૂંક સમયમાં ગુજરાતના નાગરિકોને મળશે. પેટીએમ અને ભારતીય એરટેલ બાદ આ ટપાલ વિભાગ ત્રીજી સંસ્થા છે જે બેન્કિંગની કામગીરી સંભાળશે. आरबीआई ने पोस्ट ऑफिस डिपार्टमेंट को दिया है और इससे विश्व मतलब देश भर में बहुत जगह कई ब्रांचेस हमारी इंडिया पोस्ट पेमेंट बैंक की खुलेंगी. गुजरात में भी अहमदाबाद जीपीओ और भरूच 2 जगह, भरूच हेड पोस्ट ऑफिस, ये 2 जगह आइडेंटिफाई हुई हैं जहां पे इंडिया पोस्ट पेमेंट का बैंक खुलेगा और इस ओर हमने अपना पूरा कार्यवाही शुरू कर दी है. इसके लिए अभी हमें टारगेट डेट नहीं आई है कि कब खुलेगा, लेकिन जब टारगेट डेट आएगी तो ये यहाँ भी ओपन कर दिए जाएंगे. पोस्ट ऑफिस के सेविंग बैंक में तो धीरे धीरे बहुत वृद्धि हुई और न सिर्फ उसमें डिपॉजिट्स बढ़े, साथ में सर्विसेज में भी काफ़ी वृद्धि हुई है. और अभी आप देखते हैं कि पोस्ट ऑफिस में अपना सेविंग बैंक में भी एटीएम भी काम कर रहा है हमारा. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે જિલ્લા કારોબારીની બેઠકમાં હાજરી આપી હતી. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત હતી, જેથી કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જિલ્લા કારોબારીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ હાજરી આપી હતી. કારોબારીમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ થવા તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકરોને આહવાન કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પ્રભારી શબ્દશરણ તડવી, સાંસદ રામસિંહ રાઠવા સહિતના નેતાઓએ પણ હાજરી આપી હતી. દેશની, રાજ્યની અને પછી તરત જિલ્લાની 8 દિવસમાં કારોબારી થાય. સમગ્ર જિલ્લાની રાજકીય સ્થિતિઓ રાજ્ય અને કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓ એની લોકો સુધી પહોંચે, એનો લાભ મળે
એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો વ્યાપ જનાધાર એ વધારે સુદૃઢ બને એના માટે થઈને અહીંયા ચર્ચાઓ ચિંતન મનન થયું છે. આગામી દિવસોની અંદર ઉમંગ ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ફિલ્ડમાં જઈ અને ભારતીય જનતા પાર્ટીનો વિચાર જન સુધી પહોંચાડી 2017 અને 19માં પુનઃ ભાજપનું શાસન આવે એ પ્રકારના સંકલ્પબદ્ધ સાથે એ અમે બધા છોટા પડ્યા છીએ. આદિવાસીને જે પ્રાથમિકતા મળવાની છે વાત આદિવાસી સુધી પહોંચે એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈના નેતૃત્વમાં ઉનાઈથી અંબાજી સુધીની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. 7મી તારીખથી ઉનાઈ ખાતેથી આ યાત્રા નીકળશે અને અંબાજી સમાપન થશે ત્યારે લગભગ 10 દિવસની આ યાત્રા હશે અને આ યાત્રામાં 50 તાલુકા અને 27 વિધાનસભા ક્ષેત્રને આવરી લઈશું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ગ્રામ નિર્માણ કેળવણી મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં રાજ્યપાલ ઓપી કોહલીએ હાજરી આપી હતી. ગાંધીજીના વિચારોને વરેલી અને છેવાડાના વિસ્તારમાં વટવૃક્ષ સમી પાંગરેલી થવાની સંસ્થામાં 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 91% વનવાસી છે. સંસ્થાની 50 વર્ષની સફળ સફરની ઉજવણીમાં હાજરી આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ગાંધી વિચારધારાને વરેલી આ સંસ્થાએ અક્ષર જ્ઞાનની સાથોસાથ વનવાસી વિસ્તારમાં વિકાસની કેડી કંડારી છે. આ પ્રસંગે સખીદાતાઓનું તથા રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું રાજ્યપાલના હસ્તે સન્માન પણ કરાયું હતું. ઉપરાંત રાજ્યપાલે માનસિંહની જ્ઞાન ગંગા સોવેનિયરનું વિમોચન પણ કર્યું હતું. दरिद्र नारायण का अर्थ है हमारे समाज के वे लोग जो गरीब हैं, पिछड़े हुए हैं, दौड़ में पीछे रह गए हैं, विकास की सीढ़ी में सबसे नीचे खड़े हैं. ऐसे लोगों की ओर शिक्षित लोगों का ध्यान जाना चाहिए. स्वामी विवेकानंद ने भी इस बात पर जोर दिया, श्री दीनदयाल उपाध्याय ने भी इस बात पर जोर दिया और मुझे इस बात की खुशी है कि गांधी जी का ये जो दरिद्र नारायण वाला विचार था, इस विचार को ग्राम निर्माण केळवणी मंडल अपने यहाँ पर लागू कर रहा है. બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના સરકારી ગોળિયાના પ્રગતિશીલ ખેડૂત ગેનાજી દરગાજી પટેલને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર શ્રી દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવતા લોકોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળે છે. રાજ્ય સરકાર શ્રી વતી કલેક્ટર શ્રી જેનુ દેવને શ્રી ગેનાજી પટેલનું તેમના ફાર્મ પર જઈને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ગેનાજીને પદ્મશ્રી આપવાની જાહેરાતથી જિલ્લાનું ગૌરવ વધ્યું છે. તાજેતરમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી વડગામ ખાતે યોજાઈ ત્યારે પણ મહાનુભાવોના હસ્તે શ્રી ગેનાજીનું સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ ઘણા લોકો એવા છે જેઓ ગેનાજી પટેલ જેવા સફળ અને પ્રગતિશીલ ખેડૂતો પાસેથી પ્રેરણા મેળવી સરસ પ્રગતિ કરી શકે છે. પદ્મશ્રી એવોર્ડ અંગે પ્રતિભાવ આપતા ગેનાજી પટેલે કહ્યું કે મારું સન્માન એ દેશના તમામ ખેડૂતોનું સન્માન છે. સુરતી વાસીઓની જ્ઞાન પીપાસાને સંતોષવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 16મા રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી યોજાયેલા આ વૈવિધ્યસભર મેળાને ગુજરાત સાહિત્ય એકેડમીના પ્રમુખ ભાગ્યેશ જહાં દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનો બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. આયોજન કરવામાં આવે છે. મેળાના 12 ડોમમાં 82 જેટલા સ્ટોર્સમાં 10 લાખથી વધુ વિવિધતાથી ભરપૂર પુસ્તકોનો ખજાનો પુસ્તક પ્રેમીઓ અને બાળકો માટે ગોઠવાયો હતો. સાથે જ સેમિનાર હોલમાં ચિત્રકામ, તુલસી ક્યારા ડેકોરેશન જેવી વિવિધ સ્પર્ધાની સાથે ગ્રુપ ડાન્સ સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં 1600 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પુસ્તક મેળાને લઈ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. સુરત કોર્પોરેશન દ્વારા આયોજિત આ પુસ્તક મેળાના આયોજકોને હું ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આ યુગમાં જ્યારે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં પુસ્તકો વાંચી શકાય છે ત્યારે આવા ફિઝિકલ ફોર્મમાં પણ પુસ્તક મળે અને નવી પેઢી આપણા સાહિત્ય સાથે જોડાય એ માટે
જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. बुक्स मैं बहुत रीड करती हूँ और मुझे बहुत शौक है. ज़्यादातर मैंने फिक्शन और मोटिवेशनल ली है क्योंकि मोटिवेशनल मोटिवेट करती है और फिक्शनल का मुझे वैसे भी पहले से शौक है. एसएमसी की तरफ से बुक फेयर रखा गया है और हम लोग यहाँ पे मुझे बुक्स का बहुत अच्छा लगता है, शौक है. और यहाँ पे बहुत टाइप की बुक्स है. एटलास है, फिर बॉडी एटलास है, वर्ल्ड एटलास है, फिर फिक्शन बुक्स है, मोटिवेटिंग बुक्स है. बहुत सी बुक्स जो हमको यूजुअली लाइब्रेरी में नहीं मिलती है, नॉवेल्स हमको यहाँ पे मिली है. અરણ્યક વનમાં શહેરી જનતાને હર્બલની સાથોસાથ વન્ય સૃષ્ટિની પણ માહિતી મળી રહે તે માટે વન વિભાગ અને રાજ્ય સરકાર તરફથી અરણ્યકનો ડોમ બનાવી તેમાં પશુ પક્ષીઓ, વન વિભાગના પ્રાણીઓ વગેરેના 3D એનિમેશન બનાવી જાણકારી પણ આપવામાં આવી હતી. સાથે જ 32 જેટલા સ્ટોલ્સ બાગાયત, હર્બલને લગતા અને 22 સ્ટોલ શિલ્પગ્રામમાં બનાવાયા હતા. ફ્લાવર શોમાં ટેમ્પરરી ગાર્ડન બનાવી તેમાં ટ્રોફી, વિમાન જેવી થીમ, વિવિધ ફૂલો અને છોડવાઓથી તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ પ્રકારના ફ્લાવર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરીજનો દર વર્ષે આ પ્રકારના મેળાનો લાભ લઈ શકે અને વિવિધ માહિતી મળી શકે તે માટે શહેરી તંત્ર અને રાજ્ય સરકારનો આ પ્રયાસ ખરેખર આવકારદાયક છે. સુરતથી દૂરદર્શન ન્યૂઝ માટે એઝાઝ શેખનો રિપોર્ટ. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.